Hello friends, welcome to online lecture. Our next topic is polynomial space PNR. તો પોલિનોમિયલ કેવા ફોર્મમાં હોય તો fx is equal to a0 plus a1x plus up to plus anx raised to n where an is not equal to 0. તો પોલિનોમિયલ આને કહેવાય પોલિનોમિયલ with nth degree જે મેક્સિમમ પાવર હોય અને એના બાજુનો કોએફિશિયન્ટ નોન ઝીરો હોય, કેમ કે એ ઝીરો હોય તો એનો કાંઈ મતલબ નથી, એન ડિગ્રીનો કાંઈ મતલબ નથી, કેમ એને એન કરતાં નાની ડિગ્રી થાય. તો જે મેક્સિમમ પાવર હોય એક્સનો એને કહેવાય ડિગ્રી અને એનો કોએફિશિયન્ટ હોવો જોઈએ નોન ઝીરો. તો આને કહેવાય પોલિનોમિયલ વિથ એન ડિગ્રી. અને પોલિનોમિયલ ઇન રિયલ લાઇન ક્યારે કહેવાય તો બધા કોએફિશિયન્ટ્સ રિયલ લાઇન આરના હોય તો પોલિનોમિયલ ઇન રિયલ લાઇન આર કહેવાય. તો PNRનો મતલબ શું થાય? હવે તો બધા કોએફિશિયન્ટ્સ એટલે કે AI બિલોંગ્સ ટુ આર, એ રિયલ લાઇન આરના એલિમેન્ટ હોય બધા કોએફિશિયન્ટ્સ, અને એનનો મતલબ થાય ડિગ્રી ઓફ ધેટ પોલિનોમિયલ વેર આઈ રનિંગ ફ્રોમ 1 to n. કેમ કે n કોએફિશિયન્ટ છે, સોરી n+1 છે, તો i ઇઝ ઇક્વલ ટુ 0 1 2 અપ ટુ n આવશે. કેમ કે એ 1 થી ચાલુ કર્યું હોય ને n સુધી હોત તો 1 to n આવત. તો ઇઝ અ પોલિનોમિયલ ઓફ n ડિગ્રી set of such nth degree polynomial is denoted as PNR, which is vector space over addition and multiplication of polynomial. એટલે કે વેક્ટર સ્પેસ થાય વિથ એડિશન એન્ડ મલ્ટિપ્લિકેશન ઓફ પોલિનોમિયલનું એડિશન એન્ડ મલ્ટિપ્લિકેશન કઈ રીતે થાય? ધારો કે હું 1 ડિગ્રીની પોલિનોમિયલ લઉં છું અને બીજી કોઈ પોલિનોમિયલ લઉં જે 1 ડિગ્રીની જ હોય કે 2 ડિગ્રીની હોય, ગમે તે હોઈ શકે. તો આનું એડિશન કઈ રીતે થાય? પહેલા એલિમેન્ટનો સરવાળો પ્લસ જે એક્સવાળી ટર્મ હોય એ કોમન નીકળે, જે સિમ્પલી આપણે કરી જ છીએ એ રીતે. તો આ થયું એડિશન ઓફ ધેટ પોલિનોમિયલ. મલ્ટિપ્લિકેશન એટલે a0 પ્લસ a1x ઇન્ટુ b0 પ્લસ b1x. આનું મલ્ટિપ્લિકેશન કઈ થાય? a0 આ બંને સાથે મલ્ટીપ્લાય કરો પ્લસ a1x આ બંને સાથે કરો, જે આપણે કરતા હતા એ જ રીતે. તો યુઝ્યુઅલ એડિશન એન્ડ મલ્ટિપ્લિકેશનમાં એ વેક્ટર સ્પેસ થાય. એ વેક્ટર સ્પેસ થાય તો એના બેઝિસ વિશે વાત કરવી પડે. તો એના બેઝિસની સંખ્યા કેવી હોય? n ડિગ્રીની હોય તો એના n+1 બેઝિસની સંખ્યા હોય. તો બેઝિસ કેવા હોય? 1, x સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ x રેઝ ટુ n. એટલે કે આ n+1 એલિમેન્ટ થયા, કેમ કે 1 થી સ્ટાર્ટ થાય ને n સુધી જાય. એક્સના પાવર 0 થી સ્ટાર્ટ થાય છે, x0 x1 x2 અને n સુધી જાય છે. તો એલિમેન્ટ કેટલા થયા? n+1. તો n+1 બેઝિસની સંખ્યા હોય ક્યારે? n ડિગ્રી પોલિનોમિયલ હોય તો. એક્ઝામ્પલ જોઈએ તો પ્રૂવ ધેટ સેટ એ સેટ આપેલો છે 1, x, x સ્ક્વેર પ્લસ x, x ક્યુબ પ્લસ 3x સ્ક્વેર પ્લસ 2x ઇઝ બેઝ ઓફ વેક્ટર સ્પેસ P3R. P3R એટલે 3 ડિગ્રીની પોલિનોમિયલ અને એના બધા કોએફિશિયન્ટ્સ આરમાંથી. એટલે એ બેઝિસ છે કેના? 3 ડિગ્રી પોલિનોમિયલના, એવું બતાવવાનું છે આ એ સેટ. બેઝિસ હોવા માટે શું હોવું પડે? લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ એન્ડ સ્પાન ઓફ એ ઇઝ ઇક્વલ ટુ સ્પેસ આખી હોવી જોઈએ. અને વેક્ટર સ્પેસ P3R આપેલું છે તો અહીં P3R હોવી જોઈએ. તો એના માટે ફર્સ્ટ વી પ્રૂવ એ ઇઝ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ. લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ પ્રૂવ કરવા માટે શું કરશું? ધારો કે V1, V2 અને V3 લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોય તો શું થાય? α1 V1 પ્લસ α2 V2 પ્લસ α3 V3 ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો બધા આલ્ફા 0 થાય. ક્યારે? જો આ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોય તો. લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોય તો બધા આલ્ફા, બધા કોએફિશિયન્ટ્સ એના સ્કેલર મલ્ટિપ્લિકેશન બધા 0 થાય, α1 α2 અને α3. તો અહીં કેટલા વેક્ટર આપેલા છે? 1, V1 ઇઝ ઇક્વલ ટુ 1 એક આપેલું છે, V2 ઇઝ ઇક્વલ ટુ x, V3 ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ x અને V4 ઇઝ ઇક્વલ ટુ આ ટર્મ આખી. એટલે 4 વેક્ટર આપેલા છે તો 4 સ્કેલર હોવા જોઈએ. ધારો કે લઉં આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા. તો આલ્ફા ઇન્ટુ પહેલો વેક્ટર, બીટા ઇન્ટુ બીજો વેક્ટર પ્લસ ગામા ઇન્ટુ ત્રીજો વેક્ટર
પ્લસ ડેલ્ટા ઇન્ટુ ચોથો વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 0. હવે પ્રૂવ શું કરવાનું કે આલ્ફા 0 થાય, બીટા 0 થાય, ગામા 0 થાય અને ડેલ્ટા 0 થાય. કેમ કે પ્રૂવ કરવાનું કીધું કે બેઝિસ છે. જ્યારે પ્રૂવ કરવાનું કીધું એટલે એ 0 થવા જોઈએ. તો આનું મલ્ટિપ્લિકેશન એડિશન કઈ રીતે થશે? તો કોન્સ્ટન્ટ આલ્ફા અહીંયા મલ્ટીપ્લાય થાય તો આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ ગામા એક્સ સ્ક્વેર, ગામા અંદર મલ્ટીપ્લાય થાય તો ગામા એક્સ, ડેલ્ટા અંદર બધી ત્રણેય ટર્મમાં મલ્ટીપ્લાય થાય તો ડેલ્ટા એક્સ ક્યુબ પ્લસ 3 ડેલ્ટા એક્સ સ્ક્વેર પ્લસ 2 ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. હવે એક્સ ક્યુબ વાળી ટર્મ પહેલાં લખો તો ડેલ્ટા એક્સ ક્યુબ, એક્સ સ્ક્વેર વાળી ટર્મ ભેગી લખો તો ગામા એક્સ સ્ક્વેર 3 ડેલ્ટા એક્સ સ્ક્વેર, તો એમાં એક્સ સ્ક્વેર કોમન નીકળે, અંદર શું વધે ગામા પ્લસ 3 ડેલ્ટા ઇન્ટુ એક્સ સ્ક્વેર. હવે એક્સ વાળી ટર્મ બીટા એક્સ ગામા એક્સ અને 2 ડેલ્ટા એક્સ, એમાંથી એક્સ કોમન કાઢો તો અંદર શું વધે બીટા પ્લસ ગામા પ્લસ 2 ડેલ્ટા, અને કોન્સ્ટન્ટ ટર્મ એક જ છે પ્લસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0. હવે કમ્પેર કરી તો 0ને હું આ રીતે લખી શકું 0 ઇન્ટુ એક્સ ક્યુબ પ્લસ 0 ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ 0 ઇન્ટુ એક્સ પ્લસ 0. હવે કમ્પેર કરી તો એક્સ ક્યુબનો કોએફિશિયન્ટ 0 છે, અહીં એક્સ ક્યુબનો કોએફિશિયન્ટ ડેલ્ટા, તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ શું મળે 0. કેમ કે ડાબી બાજુ અને જમણી બાજુ આ ઇક્વલ સાઇન છે તો ડાબી બાજુ અને જમણી બાજુના કોએફિશિયન્ટ સરખા હોય. તો એક્સ સ્ક્વેરનો કોએફિશિયન્ટ 0 છે, એક્સ સ્ક્વેરનો કોએફિશિયન્ટ ગામા પ્લસ 2 ડેલ્ટા, તો ગામા પ્લસ 2 ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0 અને ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0 તો આપણે મળી જ ગયું, તો અહીંયા પુટ કરો તો ગામા ઇઝ ઇક્વલ ટુ 0 મળી ગયું, તો આના પરથી ગામા ઇઝ ઇક્વલ ટુ 0. હવે નેક્સ્ટ ટર્મ એક્સનો કોએફિશિયન્ટ 0 તો બીટા પ્લસ ગામા પ્લસ 2 ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0, તો આ 0 થાય, ગામા ઇઝ ઇક્વલ ટુ 0 છે, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0 છે, તો બીટા ઇઝ ઇક્વલ ટુ 0 મળી જાય. અને કોન્સ્ટન્ટ ટર્મ 0 છે, અહીંયા આલ્ફા છે કોન્સ્ટન્ટ ટર્મ, તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0, તો બધા સ્કેલર 0 મળ્યા, તો સેટ એ ઇઝ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ. બાય સોલ્વિંગ ઇક્વેશન બધા સ્કેલર ઇઝ 0, તો સેટ એ ઇઝ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ. તો હવે શું પ્રૂવ કરવું પડે? સ્પાન ઓફ એ ઇઝ ઇક્વલ ટુ P3R. આ તો ક્લિયર છે, સ્પાન ઓફ એ વેક્ટર સ્પેસમાં જ આવે, ખાલી ઊંધું પ્રૂવ કરવાનું ટી, એટલે કે P3R એ સ્પાન ઓફ એમાં આવે એવું પ્રૂવ કરવું પડે. તો P3Rમાં એક એલિમેન્ટ લ્યો, એના એલિમેન્ટ કેવા પ્રકારના હોય? P3R એટલે પોલિનોમિયલની સ્પેસ છે, એટલે 3 ડિગ્રી હોય ને સ્કેલર બધાય આરમાંથી હોય, ડિગ્રી 3 ને સ્કેલર બધાય આરમાંથી. ડિગ્રી 3ની પોલિનોમિયલ કઈ રીતે લખાય ઇન જનરલ? તો એનો એલિમેન્ટ બને તો a પ્લસ bx પ્લસ cx સ્ક્વેર પ્લસ dx ક્યુબ, વેર a b c d બિલોંગ્સ ટુ રિયલ લાઇન R. તો 3 ડિગ્રીની પોલિનોમિયલ થઈ, તો એ P3Rમાં આવે. તો એક એલિમેન્ટ લીધો આમાં P3Rમાં, તો પ્રૂવ શું કરવું પડે કે આ એલિમેન્ટ એ સ્પાન ઓફ એનો એલિમેન્ટ છે. સ્પાન ઓફ એનો એલિમેન્ટ બતાવવા માટે એના બેઝિસના એલિમેન્ટનું લિનિયર કોમ્બિનેશન બને તો સ્પાન ઓફ એનો એલિમેન્ટ આવે. કઈ રીતે એ જોઈ તો વી પ્રૂવ ધેટ, એટલે કે લિનિયર કોમ્બિનેશન એટલે કે આલ્ફા ઇન્ટુ સ્પાન ઓફ એમાં કેવા એલિમેન્ટ હતા? બેઝિસના હતા 4 એલિમેન્ટ હતા, V1 V2 V3 અને V4. તો આલ્ફા ઇન્ટુ પહેલો એલિમેન્ટ, બીટા ઇન્ટુ સેકન્ડ, ગામા ઇન્ટુ થર્ડ અને ડેલ્ટા ઇન્ટુ ફોર્થ એલિમેન્ટ. તો આ એલિમેન્ટને હું આવા ફોર્મમાં લખી શકું, તો આ એલિમેન્ટ જે P3Rમાં લીધો હતો એ મળી જાય સ્પાન ઓફ એમાં, કેમ કે એનું લિનિયર કોમ્બિનેશનમાં મળ્યું તો એ સ્પાનનો એલિમેન્ટ હોય. તો આપણે ફાઇન્ડ શું કરવાનું? એ કેવો આલ્ફા હોય, બીટા કેવો હોય, ગામા કેવો હોય, ડેલ્ટા કેવો હોય એ ફાઇન્ડ કરવું પડે. તો એ કઈ રીતે કરશું એ જ હોય. એ કઈ રીતે ફાઇન્ડ કરી એ જ હોય. તો મલ્ટીપ્લાય જે કર્યું હતું એ કરી દઈ, તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા પ્લસ 2 ડેલ્ટા એક્સવાળી ટર્મ જે અગાઉ હતી એ ડાયરેક્ટ લખી શકો. અહીંયા તમે કર્યું હતું ઇક્વેશન નંબર, નામ આપી દે કોઈ 1 ઇક્વેશન 1નો A અથવા નામ આપી દઉં તો પણ ચાલે. એટલે કે અહીંયા મલ્ટિપ્લિકેશન કર્યું તો આ ટર્મ હું લખું છું ડાયરેક્ટ અહીંયા
આ ટર્મ અહીંયા આવી ગઈ. હવે કમ્પેર કરી તો કોન્સ્ટન્ટ ટર્મ આમાં શું છે આલ્ફા, આમાં કોન્સ્ટન્ટ ટર્મ એ, તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું એ. હવે આમાં એક્સનો કોએફિશિયન્ટ બીટા પ્લસ ગામા પ્લસ 2 ડેલ્ટા, આમાં એક્સનો કોએફિશિયન્ટ બી, તો બી ઇઝ ઇક્વલ ટુ શું મળે બેના કોએફિશિયન્ટ. બંને પોલિનોમિયલ સરખી ક્યારે હોય ઇક્વલ ટુ સાઇન છે એટલા માટે સરખી છે અને 3 ડિગ્રી છે, તો બધા એના કોએફિશિયન્ટ સરખા હોય તો જ હોય, એટલા માટે કોએફિશિયન્ટ આપણે સરખાવીએ છીએ. તો બી ઇઝ ઇક્વલ ટુ મળે બીટા પ્લસ ગામા પ્લસ 2 ડેલ્ટા. હવે એક્સ સ્ક્વેરનો કોએફિશિયન્ટ અને આમાં એક્સ સ્ક્વેરનો કોએફિશિયન્ટ સરખા હોય તો સી ઇઝ ઇક્વલ ટુ ગામા પ્લસ 3 ડેલ્ટા. હવે એક્સ ક્યુબનો કોએફિશિયન્ટ ડી ઇઝ ઇક્વલ ટુ, તો ડેલ્ટાની વેલ્યુ મળી ડી, આલ્ફાની મળી એ. તો આ ઇક્વેશન પરથી ડેલ્ટાની વેલ્યુ પુટ કરો તો ગામાની વેલ્યુ શું મળે સી માઇનસ 3 ડી. ગામાની વેલ્યુ અને ડેલ્ટાની વેલ્યુ આમાં પુટ કરો તો બીટાની વેલ્યુ મળશે. એ બધી વેલ્યુ આ ઇક્વેશનમાં પુટ કરો તો એવું લિનિયર કોમ્બિનેશન મળશે કે જે સ્પાન ઓફ એમાં આવે. એટલે કે આલ્ફાની વેલ્યુ મળી, બીટાની વેલ્યુ આ મળે બી માઇનસ સી પ્લસ ડી, ગામાની વેલ્યુ સી માઇનસ 3 ડી એન્ડ ડેલ્ટાની વેલ્યુ ડી. સો કેમાં એલિમેન્ટ લીધો હતો P3R માં, કેમાં મળ્યો સ્પાન ઓફ એમાં. કેમ કે સ્પાન ઓફ એના કે એના એલિમેન્ટનું લિનિયર કોમ્બિનેશન આપણે આ એલિમેન્ટ ઇક્વલ ટુ મળ્યું તો એ સ્પાન ઓફ એમાં આવે. તો P3R ઇઝ કન્ટેનિંગ સ્પાન ઓફ એ. આ એક રિલેશન થયું અને આ એક રિલેશન થયું, સ્પાન ઓફ એ કન્ટેનિંગ P3R. તો બંને ઇક્વલ થઈ જાય, P3R ઇઝ ઇક્વલ ટુ સ્પાન ઓફ એ. તો સેટ એ ઇઝ બેઝિસ ઓફ P3R. કેમ બેઝિસ થઈ? કેમ કે સ્પાન ઓફ એ ઇઝ ઇક્વલ ટુ બતાવ્યું P3R અને સેટ એને બતાવ્યું લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ. તો બેઝિસ બતાવવાની આ મેથડ છે. હવે એક્ઝામ્પલ નંબર 6, એક્સટેન્ડ the set A is equal to 1 1 1 and 2 0 0 of vector space R3 to the form of the basis of R3. વેક્ટર સ્પેસ R3 નો આપેલો છે, વેક્ટર સ્પેસ R3 આપેલું છે, તો ડાયમેન્શન ઓફ R3 શું આપણે જોયું હતું 3. કેમ કે ડાયમેન્શન ઓફ Rn જોયું હતું n, તો n ઇઝ ઇક્વલ ટુ શું છે 3, તો ડાયમેન્શન ઓફ R3 3 થાય. ડાયમેન્શન ઓફ શું થશે ડાયમેન્શન ઓફ R3 3. તો 3 લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ વેક્ટર હોય એટલે કે બેઝિસના એલિમેન્ટની સંખ્યા ડાયમેન્શન 3 છે, તો બેઝિસના એલિમેન્ટની સંખ્યા કેટલી હોય 3 હોય. પણ અહીંયા કેટલી આપેલી છે 2 એલિમેન્ટ આપેલા છે, તો એને એક્સટેન્ડ આપણે કરવાનું છે બેઝિસમાં. એટલે કે ત્રીજો એવું એલિમેન્ટ લાવવાનો છે કે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ થાય ત્રણેય વેક્ટર, તો એ બેઝિસ બની જાય. કઈ રીતે એ જોઈ તો ડાયમેન્શન ઓફ R3 is equal to 3, તો basis of R3 containing 3 vector given set A is below 2 vector એટલે 2 વેક્ટર આપેલા છે. To extend set A to the basis of R3 we need a vector such all 3 elements become linearly independent. એ આપણે વાત કરી. તો we can take third element from the standard basis, એટલે કે સ્ટાન્ડર્ડ બેઝિસ R3 ની કઈ થાય એ પણ જોઈ હતી. કઈ થાય 1 0 0, અહીંયા 1 પહેલા સ્થાનમાં છે તો બીજા સ્થાનમાં લાવો, બાકીના બધા 0. હવે 1 બીજા સ્થાનમાં છે, પહેલામાં આવી ગયો, કેમાં રહ્યો ત્રીજા સ્થાનમાં, તો આ થઈ સ્ટાન્ડર્ડ બેઝિસ ઓફ R3. 3 એલિમેન્ટ છે, લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે, એટલા માટે બેઝિસ પણ થશે. બેઝિસની એલિમેન્ટની સંખ્યા 3 છે, તો ડાયમેન્શન ઓફ R3 is 3 ક્લિયરલી. તો લેટ અસ ટેક પહેલો એલિમેન્ટ ઉપાડી 1 0 0 અને ચેક કરી કે એ આની આરે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ થાય છે કે નહીં. એટલે કે સ્ટાન્ડર્ડ બેઝનો એક એલિમેન્ટ ઉપાડ્યો ને ચેક કરી કે આની સાથે એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ થાય છે કે નહીં. એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ થતો હોય તો એ બેઝિસ બનાવે. કેમ કે 3 લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય તો એ બેઝિસ બનાવે, કોઈ પણ 3. તમે આ એલિમેન્ટ લીધો કોઈ પણ લઈ શકો જે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ થવો જોઈએ. તો આ એલિમેન્ટ લીધો, આરે બીજા 2 એલિમેન્ટ આપેલા જ હતા, તો આ 3 એલિમેન્ટ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ ચેક કરવા હોય તો ડિટરમિનન્ટ ચેક કરો
પહેલો એલિમેન્ટ રોમાં લખો, બીજો એલિમેન્ટ સેકન્ડ રોમાં, ત્રીજો એલિમેન્ટ થર્ડ રોમાં. ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરો, 0 મળે છે. 0 મળે તો સેટ કેવો હોય? લિનિયરલી ડિપેન્ડન્ટ હોય. આપણે જોઈએ છે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ. ધેરફોર સી ઇઝ નોટ અ બેઝિસ, એટલે કે આ એલિમેન્ટ લીધો તો એ ન લઈ શકે એવું આપણે જોયું. હવે સેકન્ડ એલિમેન્ટ ચૂઝ કરી એ જોઈ છે કે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ બનાવે છે કે નહીં. તો સેકન્ડ એલિમેન્ટ પહેલાં લખો સ્ટાન્ડર્ડ બેઝનો, અને બીજા બે એલિમેન્ટ આપેલા જ હતા. તો એનો ડિટર્મિનન્ટ ચેક કરી તો લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ આવે છે, કેમ કે નોન ઝીરો ડિટર્મિનન્ટ મળે છે. તો સેટ ડી ઇઝ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ. તો સેકન્ડ બેઝિસનો એલિમેન્ટ ઉપાડ્યો અને 3 લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ મળ્યા. તો ધેરફોર બેઝિસ ઓફ R3 ઇઝ કયો મળશે? સેટ ડી. 0 1 0 1 1 1 2 0 0. એવું નથી કે આ જ એલિમેન્ટ આની સાથે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ બનાવે, તમને કોઈ બીજો કોઈ પણ મળી શકે. એટલે ગમે તે એલિમેન્ટ મળી શકે જે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોઈ શકે. તો આપણે કોઈ પણ આપણે એક ફાઇન્ડ કરવાનો હતો, જે આપણે કર્યું. તો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ. તો એક્ઝામ્પલ નંબર 7, એક લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ એ આપેલો છે 1 - x + x², એટલે આ પહેલો વેક્ટર આપેલો છે. સેકન્ડ વેક્ટર 2x - x² + x³ આ બીજો વેક્ટર આપેલો છે ઓફ P3R. P3Rમાં બેઝિસની સંખ્યા કેટલી હોય એ જ હોય. આપણે જોયું હતું P અને Rમાં બેઝિસની સંખ્યા કેટલી હોય? 1 x x² અપ ટુ x⁻n, એટલે કે બેઝિસની સંખ્યા n+1 હોય. કેમ કે 1 ને x⁻0 લખી રાખી, તો x 0 થી n સુધી જાય છે, તો n+1 બેઝિસના એલિમેન્ટ હોય. એટલે કે ડાયમેન્શન ઓફ P and R એ યાદ રાખજો શું થાય? n+1. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ડાયમેન્શન ઓફ P and R ઇઝ n+1. અહીં n હોય તો n+1. તો અહીંયા શું છે? P3R. તો આના ડાયમેન્શન શું થશે? n+1, એટલે 3 + 1 = 4. તો 4 લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ વેક્ટર હોવા જોઈએ. અહીંયા કેટલા આપેલા છે? 2. તો બીજા 2 તમારે લાવવાના, કે આમાં એડ કરો બીજા 2 વેક્ટર v3 અને v4. તો આ ચારેય વેક્ટર લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ થતા હોય તો એ બેઝિસ બનાવે. જે આગળના એક્ઝામ્પલમાં જોયું હતું એ જ રીતે સેમ વે. તો સ્ટાન્ડર્ડ બેઝિસ શું થાય P3Rની? 1, x², x, x², x³ આ 4 એલિમેન્ટ થાય સ્ટાન્ડર્ડ બેઝ. So therefore any standard base of P3R containing 4 element given set has 2 element. તો આપણે 2 એલિમેન્ટ કોઈ પણ લાવવા પડશે. ધારો કે પહેલા 2 ચેક કરી 1 and x belongs to B, એ 2 એલિમેન્ટ આમાં એડ કરી જે એ સેટ આપેલો છે એમાં, અને ચેક કરી એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ થાય છે કે નહીં. એ 4 એલિમેન્ટ, તેને સેટ C નામ આપ્યો. 1, x, પહેલા 2 એલિમેન્ટ, આને v1 નામ આપું છું આખા એક્ઝામ્પલમાં, અને આને v2 નામ આપું છું આખા એક્ઝામ્પલમાં. તો v1 અને v2 યાદ રાખજો કે સેટના આપેલા એલિમેન્ટ. તો 1, x, v1 and v2. તો આ બે એલિમેન્ટ સાથે v1 v2 લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ થાય છે કે નહીં એ ચેક કરી. તો નાવ વી ચેક વેધર સેટ C ઇઝ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ ઓર નોટ. તો લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ ફરી પાછું આવ્યું તો કઈ રીતે ચેક કરાય? તો આલ્ફા ઇન્ટુ 4 એલિમેન્ટ છે તો 4 સ્કેલરની જરૂર પડે. ધારો કે અહીં લીધા છે આલ્ફા, બીટા, ગામા એન્ડ ડેલ્ટા, 4 થઈ ગયા, અથવા તમારી રીતે કોઈ પણ લઈ શકો. તો આલ્ફા ઇન્ટુ પહેલો એલિમેન્ટ લ્યો, પ્લસ બીટા ઇન્ટુ સેકન્ડ એલિમેન્ટ લ્યો, પ્લસ ગામા ઇન્ટુ થર્ડ એલિમેન્ટ લ્યો, એન્ડ ડેલ્ટા ઇન્ટુ ફોર્થ એલિમેન્ટ લ્યો. હવે આ બધાનો સમ કરી અને જ્યાં મલ્ટીપ્લાય થતા હોય અહીંયા મલ્ટીપ્લાય કરી તો શું બનશે? ડેલ્ટા x³ અને ડેલ્ટા x³. બીજી એક ટર્મ x³ વાળી નહીં આવે. x² વાળી ટર્મ કઈ છે? અહીંયા એક x² આવશે માઇનસ ડેલ્ટા, અહીંયા એક x² વાળી ટર્મ આવશે માઇનસ ગામા, અને અહીંયા એક ટર્મ આવશે x વાળી પ્લસ બીટા. સોરી, અહીંયા x વાળી ટર્મ છે 2x, એટલે 2 ડેલ્ટા થશે. તો એમાં x કોમન કાઢી તો બીટા માઇનસ ગામા પ્લસ 2 ડેલ્ટા. હવે કોન્સ્ટન્ટ ટર્મ કેટલી મળે છે એ જ હોય. તો અહીંયા ગામા મળે, અંદર મલ્ટીપ્લાય કરી તો, અને અહીંયા આલ્ફા, તો આલ્ફા પ્લસ ગામા.
v ઇઝ ઇક્વલ ટુ 0 ને હું આ રીતે લખી શકું 0 ઇન્ટુ એક્સ ક્યુબ પ્લસ 0 ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ 0 ઇન્ટુ એક્સ પ્લસ 0. હવે બંને બાજુ કમ્પેર કરી તો બાય કમ્પેરિંગ કોઓફિશન્ટ્સ એટલે કોઓફિશન્ટ્સ કમ્પેર કરી સેમ પાવરના તો એક્સ ક્યુબનો કોઓફિશન્ટ 0 અને એક્સ ક્યુબનો ડેલ્ટા તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0. એક્સ સ્ક્વેરનો કોઓફિશન્ટ્સ અહીંયા 0 છે અહીંયા છે ગામા પ્લસ ડેલ્ટા ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0 છે તો ગામા શું મળે 0. અહીંયા એક્સનો કોઓફિશન્ટ્સ બીટા માઇનસ ગામા પ્લસ 2 ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0 કેમ કે અહીંયા એક્સનો કોઓફિશન્ટ 0 છે. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0 ગામા ઇઝ ઇક્વલ ટુ 0 તે આમાં પુટ કરો તો બીટા ઇઝ ઇક્વલ ટુ 0 અને કોન્સ્ટન્ટ ટર્મ અહીંયા 0 છે સામેની બાજુ તો ડાબી બાજુ પણ 0 થાય આલ્ફા પ્લસ ગામા ઇઝ ઇક્વલ ટુ 0. ગામાની વેલ્યુ 0 છે તો આલ્ફાની વેલ્યુ 0 મળે. તો પેલા બે જ એલિમેન્ટ એમાં એડ કરો તો એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ બનાવે છે. તો આ બીજું કાંઈ ચેક કરવાની જરૂર નથી. તો સેટ સી ઇઝ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ 4 વેક્ટર છે 4 વેક્ટર થઈ ગયા 1 અને x એલિમેન્ટ એડ કર્યા અને બીજા બે એલિમેન્ટ v1 અને v2 હતા. 4 એલિમેન્ટ થયા લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ થયા. ડાયમેન્શન ઓફ P3R શું થાય 4. તો આ જ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ શું હશે બેઝિસ. ધેરફોર સેટ C ઇઝ બેઝિસ ઓફ P3R. સો થેન્ક્સ ફોર વોચિંગ. બાકીના એક્ઝામ્પલ 8 થી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.